નંબર 10.6 વિવર્તન. વ્યતિકરણ એટલે આ ચેપ્ટરનો એક સેક્શન આપણે પૂરો કર્યો. હવે વિવર્તનમાં પ્રકાશ ઉપર કેવી અસર થાય છે પ્રસ્તાવનામાં આપણે એક ઉદાહરણ દ્વારા જોઈએ. ટેક્સ્ટબુકમાં ડિટેલમાં નથી આપેલું એટલે આપણે ઉદાહરણ સાથે જોશું. તો વિવર્તનની ઘટના સમજવા માટે આપણે આ પ્રયોગ ઘરે કરી શકીએ. તમારે ઘરે કરવો હોય તો કરી શકાય છે. 2 ઈંટ લેવાની અને 2 ઈંટને જમીન ઉપર આ રીતે સામે સામે મૂકી દો. 2 ઈંટને તમે મૂકી દેવાની, વચ્ચે એકાદ હાથ આટલું અંતર રાખવાનું અને એટલી છૂટી મૂકી અને વચ્ચેથી પાણી રેડવાનું. પાણી રેડો એટલે શું થશે તો જુઓ અહીંયા આ મુજબ પાણી રેડાતું આગળ જશે. જ્યારે 2 ઈંટ વચ્ચેથી નીકળશે ને ત્યારે થોડુંક ગોળાઈ મારીને નીકળશે અને એટલું જ નીકળી શકશે. બાકીના ઈંટવાળા ભાગમાંથી પાણી નીકળી શકશે નહીં. તો આ થઈ વિવર્તનની ઘટના. થોડુંક વધારે સમજવા માટે આપણે 2 ઉદાહરણ લેશું. પહેલા આનું વર્ણન કરી દઈએ. અહીંયા જેટલી જગ્યા આપણે રાખી એમને કહેવાય સ્લીટની પહોળાઈ અને એને દર્શાવાય સ્મોલ એ વડે. સ્મોલ એ સ્લીટની પહોળાઈ અને એવી રીતે રાખી છે કે જો આપણે જે પ્રકાશ આપાત કર્યો એની તરંગ લંબાઈ લેમડા હોય તો સ્લીટની પહોળાઈ 2 લેમડા જેટલી થાય. 2 લેમડા જેટલી થાય એટલી એને પહોળી રાખી છે. તો આ રીતે સ્લીટમાંથી પાણી પસાર થાય ત્યારે વળાંક વળશે. એ જ ઘટના પ્રકાશ માટે થઈ. અહીંયા પ્રકાશ આપણે લીધો છે. હવે આવી જ આકૃતિ આવી જ સ્થિતિ અહીંયા દર્શાવીએ. પણ તમે ધ્યાનથી જુઓ તો આ સ્થિતિ અને આ સ્થિતિ વચ્ચેનો ફરક શું છે તો કે જગ્યા મેં વધારી નાખી. તમે ઘરે પ્રેક્ટિકલ કરો તો 1 પંજા જેટલી જગ્યા રાખો ને એને બદલે 2 પંજાની જેટલી જગ્યા રાખો. અને એ જો ઘટના ફરી પાછું જુઓ તો ધ્યાનથી જુઓ તો આ રીતે જોવા મળશે. ધીમે ધીમે પાણી આગળ જશે પછી વચ્ચેના ભાગમાંથી જ નીકળશે અને નીકળશે ને ત્યારે જોજો સાઈડના ભાગ છે પણ વચ્ચેના જે ભાગો છે એ વચ્ચેના ભાગો આટલો ભાગ છે લગભગ સીધે સીધો હશે. લગભગ સીધે સીધો હશે. તો અહીંયા ગોઠવણી કરી એના માટે આપણે સ્લીટની પહોળાઈ શું લીધી તો કે સ્લીટની પહોળાઈ આપણે રાખી 4 લેમડા જેટલી રાખી. બટ ઓબ્વિયસ છે 1 પંજો હોય 2 લેમડા હોય તો 2 પંજા રાખીએ ત્યારે 4 લેમડા ડબલ કરી નાખી. તો શું થાય તો કે આ આંકડાકીય ગણતરી ઉપરથી જોઈએ લેમડાના છેદમાં એ લેમડાના છેદમાં એને છેદમાં લઈ આવીએ તો 2 છેદમાં વહી જાય 1/2.5. અહીંયા વળાંક ગોળાઈ વધુ છે, અહીંયા ગોળાઈ ઓછી છે. વળાંક વધુ વળ્યું અહીંયા કહી શકીએ કે વિવર્તનની માત્રા વધુ થઈ. એ જ સ્થિતિ અહીંયા જોઈએ તો અહીંયા લેમડાના છેદમાં એને અહીંયા છેદમાં લઈ આવશો એટલે 4 અહીંયા આવી જાય તો 1/4 એટલે 0.25 અને વિવર્તન ઓછું થયું. તો બે વચ્ચેનો સંબંધ જુઓ 0.5 છે ત્યારે વિવર્તન વધુ અને 0.25 છે ત્યારે વિવર્તન ઓછું. અર્થાત આ ગુણોત્તર વધુ હોય લેમડાના છેદમાં એ ગુણોત્તર વધુ હોય તો વિવર્તન વધુ થાય. લેમડાના છેદમાં એ ગુણોત્તર ઓછો હોય તો વિવર્તન ઓછો થાય. આનો અર્થ એવો થાય કે લેમડા અપોન એનો જે ગુણોત્તર છે એ વિવર્તનની માત્રાના સમપ્રમાણમાં હોય છે. જેટલો ગુણોત્તર મોટો એટલું વિવર્તન વધુ, જેટલો ગુણોત્તર ઓછો એટલું વિવર્તન ઓછું. એક બેઝિક ઉદાહરણ લઉં. તમે બંધ રૂમમાં છો, મમ્મી રૂમની બહાર ડોર પાસે ઊભા છે, ડોર બંધ છે. તમારા મમ્મી તમને જોઈ શકતા નથી. શા માટે તો કે એટલા માટે નથી જોઈ શકતા કે પ્રકાશના તરંગો છે ને એના માટે લેમડા તરંગ લંબાઈ છે એ ઓછી છે. ઓછી છે ને એટલે વિવર્તન ઓછું થાય છે. વિવર્તન એટલે વળાંક વળવું. પ્રકાશના કિરણો સરળતાથી વળાંક વળી શકતા નથી. તમારામાંથી નીકળેલા પ્રકાશના કિરણો ડોર પાસે જાય ને તો અથડાઈ જાય, પોતાની દિશા બદલાવી શકે નહીં. એટલે પાછળ ઉભેલા મમ્મી કે પપ્પા આપણને જોઈ શકતા નથી. પણ ધ્વનિના તરંગો એની તરંગ લંબાઈ હોય છે 1 મીટર જેટલી, બહુ મોટી હોય છે. તરંગ લંબાઈ મોટી તો વિવર્તનની માત્રા વધુ. તમે બંધ રૂમમાંથી બોલો છો તો બહાર ઉભેલો વ્યક્તિ સાંભળી શકે. શું કામ? તરંગ લંબાઈ મોટી છે એટલે વળાંક સરળતાથી ગમે ત્યાં વળી જાય. બારણા અને જમીન વચ્ચેની નાનકડી જગ્યા હોય ને એમાંથી નીકળીને બહાર વહી જાય જેથી બહાર ઉભેલા વ્યક્તિને સંભળાય છે. તો આ થઈ વિવર્તનની સમજૂતી. આ 2 મુદ્દા આપણે આ ઘટના ઉપરથી જુદા પાડી શકીએ. એ 2 મુદ્દામાં આપણે આ અસરમાં આપણે શું ધ્યાનમાં લીધું તો કે આપણે પેલું એ ધ્યાનમાં લીધું કે અડચણની ધાર પાસેથી. અડચણ એટલે તો કે મેં હમણાં ઉદાહરણમાં શબ્દ કીધો તો ઈંટથી પ્રયોગ કરો. ઈંટથી
કરો તો આ ઈંટની ધાર છે, ધાર છે. ત્યાંથી શું થાય તો કે ધાર પાસેથી પ્રકાશ વળાંક વળે છે. ધાર આવે ને પ્રકાશ વળાંક વળી જશે. બીજું, તરંગ અગ્ર જેટલું આપાત કર્યું એટલું બધું નથી આવ્યું, થોડોક જ ભાગ બહાર આવ્યો. સ્લીટનું છિદ્ર હતું ને એટલો જ ભાગ બહાર આવ્યો. એટલે તરંગ અગ્રના મર્યાદિત ભાગથી થતી અસર છે, બધોય ભાગ એમાં નથી આવતો. થોડોક જ ભાગ જે પસાર થઈ શકે છે એમાં જે સ્થિતિ છે એ અસર આપણને જોવા મળે છે. તો આ થશે વિવર્તન. થેન્ક યુ.